ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. દત્તાત્રેય મંદિરનો વહીવટ મામલતદારને સોંપવા માટે સવાલ ઉઠાવતા મહેશ ગિરીજી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આંતર કોલેજ ખેલકુંભ મહોત્સવ યોજાયો. સાધુનો યુવતી સાથે વિડીયો વાયરલ થતા ચકચાર. અને જુનાગઢ પાસેના ગામની સગીરા પર 45 વર્ષ
સમાચારો વધુ વિગતવાર. દત્તાત્રેય મંદિરનો વહીવટ મામલતદારને સોંપવા માટે મહેશગીરીજીએ સવાલ ઉઠાવ્યો છે. ગિરનાર પર અંબાજી મંદિર બાદ આવતા દત્તાત્રેય શિખરને લઈને નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ એક નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે વિવાદ અંબાજી અને ભીડભંજન મહાદેવ મંદિરનો છે, તો પછી દત્તાત્રેય મંદિરનો વહીવટ શા માટે મામલતદારને સોંપાયો? મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલા ગાદીના વિવાદને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદ આયોજિત કરી હતી, જેમાં અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં વહીવટી તંત્રથી ભૂલ થઈ હોવાનું મહેશગીરી બાપુએ જણાવ્યું હતું. તાત્કાલિક તંત્ર નિર્ણય બદલે તેવી અપીલ તેઓએ કરી હતી. દત્તાત્રેય મંદિરને આમાંથી બાકાત કરવામાં નહીં આવે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાવિકો વિરોધ કરશે તેમ જણાવ્યું હતું. પહેલી વાત તો જો એક જ વિવાદ અત્યારે ચાલી રહ્યો છે અને પ્રશાસને કદાચ હું એમ નથી કહેતો હેતુપૂર્વક કર્યું, પણ કદાચ કંઈક ભૂલ થઈ ગઈ છે એમનાથી. નવો વિવાદ ન થાય એની તકેદારી રાખવી જોઈએ. અંબાજી મંદિરનો વિવાદ છે, દત્તાત્રેય મંદિરનો વિવાદ નથી ચાલી રહ્યો, તો એને કારણ વગર આના સાથે જોડી લેવું સારું નહીં. કોઈ પણ ટ્રસ્ટ જ્યાં હોય ત્યાં ટ્રસ્ટીઓ હોય ને એમાંથી ટ્રસ્ટીઓમાંથી કોઈ એક ટ્રસ્ટી જ્યારે ગુજરી જાય તો બાકી બધા ટ્રસ્ટી મળીને નિર્ણય કરતા હોય છે આગળ શું કરવાનું. તો દત્તાત્રેય મંદિરમાં 3 ટ્રસ્ટી છે, એમાંથી એક ટ્રસ્ટીનું દેવલોક પામ્યા છે તનસુખગીરીજી, તો બાકી ટ્રસ્ટીઓ બધા એ મંદિરને જોશે ને આગળ બધું કરશે. તમે હવે જે આ કર્યું, જ્યાં વિવાદ નથી ત્યાં પણ જોડી લીધું, એટલે હવે નવો વિવાદ થશે. સાહેબ, હું પ્રાર્થના કરીશ પ્રશાસન જે છે તાત્કાલિક આ ભૂલને સુધારે. જો નહીં સુધારી તો જુનાગઢ તો શું સાહેબ, એના સાથે તો મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને ભારતભરના ગુજરાતના બધી જ જગ્યાએ આ પ્રશ્ન સળગતો થશે અને નવો વિવાદ ઊભો થશે, જે પછી સંભાળવો બહુ અઘરો પડશે. એટલે તાત્કાલિક ભૂલ સુધારવી જોઈએ. જો ના ખબર પડતી હોય પ્રશાસનના અધિકારીને તો અમને મળે અથવા તો અમને બોલાવે, અમે એમને બતાવશું. એના લીગલ કોન્સિક્વન્સીસ બધા જે છે, લીગલ સપોર્ટ જે જોતો હોય એમના પાસે ન હોય તો અમે આપીશું, પણ આ તાત્કાલિક એમને ભૂલ સુધારવી જોઈએ. મેં તો ફોર્મ્યુલા આપીને સાહેબ કે એક મામલતદાર તરીકે જે હોય એને વહીવટદાર તરીકે નિમી, પછી એને તો ખબર નથી મંદિર કેમ ચલાવવું અથવા કેમ કરવું, તો કોઈ નિર્વિવાદિત સંત હોય ગુજરાતના, નહીં 1 મિનિટ, તો એમની કમિટી બનાવીને ને પછી સ્થાનિક સંતો લઈને અંબાજી મંદિર ચલાવો. દત્તાત્રેય ટ્રસ્ટ છે એ આખો જુદો છે, તો એને વિવાદમાં લેવાથી તમારું દેશનું, ધર્મનું, બધાયનું નુકસાન થશે. કેમ કે આ તો વાત હવે બારે આવી ગઈ, તો હવે એના ભક્તો છે એ બોલવાનું ચાલુ કરશે ને આગળ બધો પ્રશ્નો બીજો વિવાદ ઊભો થશે. તો આ ભૂલને સુધારી લેવી જોઈએ. એકાદ દિવસમાં જો ભૂલ એ ન સુધરે તો પછી આગળ શું કરવું એ બધું અમે વિચાર કરશું ને આગળ જે કરવાનું હશે એ કરશું. જૂનાગઢમાં બહુમાળી ભવનમાં પ્રવેશ પાસે શેડ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. અચાનક જ શેડ તૂટી પડતા નાસભાગ થઈ ગઈ હતી. શેડ ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. બહુમાળી ભવનની બિલ્ડિંગમાં અનેક કચેરીઓ કાર્યરત છે, જેથી તાત્કાલિક જર્જરિત શેડ ઉતારી લેવા માંગ ઉઠી છે. ચેતનભાઈ પંડ્યા, દીવરાણા હાઈસ્કૂલ. અહીંયા આજરોજ અમારે ડીઓ ઓફિસે એક સર્વિસ બુકનો કેમ્પ હતો, જેથી કરીને હું, મારા આચાર્ય સાહેબ અને અમારા સુપરવાઇઝર શિક્ષક સાથે અમે અહીંયા આવ્યા હતા. ઉપર સર્વિસ બુક જમા કરાવીને નીચે આવ્યા અને નીચે જે ડીઓ કચેરીના અધિકારી શ્રી મેવાડા સાહેબ છે એમની સાથે અમે સલાહ મશવરા કરતા હતા. એ જ સમયે બરોબર ઉપરથી આ જે છતનો શેડ છે એ શેડ છે એ નીચે પડ્યો અને અમારી સાથે માનનીય રોજગાર અધિકારી પણ હતા. તો એ બધા લોકો દૂર ખસી ગયા અને એ શેડનો પતરાનો ધક્કો લાગવાથી હું નીચે પડી ગયો અને થોડુંક હાથમાં ને એવું બધું છોલાણું છું. બીજું વધારે કઈ ઈજા થઈ નથી, પણ જો હું સુઈ ન ગયો હોત તો ન થવાનું પણ અઘટિત થઈ શકતું હતું, એવી શક્યતાઓ ખરી. હવે સરકારશ્રીને એટલી વિનંતી કે આવી જે બિલ્ડિંગો છે કે આવી જે જર્જરિત શેડ છે કે એવા જે કઈ ઓલા છે એને દૂર કરી અને સેફટી માટે થઈને થોડુંક સરકારશ્રીએ વિચારવું છે. ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ સામે વધુ એક પોલીસમાં અરજી નોંધાઈ છે. સાધુઓનો વિવાદ સંવાનું નામ લેતો નથી, ત્યારે દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. તંત્ર દ્વારા વિવાદને શાંત કરવા માટે ગિરનાર અંબાજી મંદિર, દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યાનો વહીવટ મામલતદારને સોંપાયો છે.
તો બીજી તરફ હરિગીરી બાપુ સામે વધુ એક પોલીસ અરજી કરવામાં આવી છે. દુષ્યંત ગીરીએ જણાવ્યું હતું કે હરિગીરી દ્વારા ભવનાથની જેમ અન્ય ધાર્મિક જગ્યાઓ પણ પચાવી પાડવા માટે પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે, જેને રોકવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. મારું નામ દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી છે. જે હમણાં તાજેતરની જ ઘટના છે, જે તનસુખગીરી બાપુ છે તે બ્રહ્મલીન થઈ ગયા, તે મારા મોટા બાપુજી થતા હતા એવી રીતે. અને જ્યાં ઘટના સ્થળે જ્યારે આપણે બાપુ બ્રહ્મલીન થઈ ગયા તેની અમે સમાધિની વિધિ છે, અમારા દશનામ પરિવાર, ગૌસ્વામી પરિવાર, સાધુ સમાજમાં જે આપણે થાય તે વ્યવસ્થિત વિધિ ચાલી રહી હતી એવી રીતે. ત્યારે ધૂળ લોટના દિવસે એવી રીતે હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બંને અને તેના સાથે બીજા સાધુ લોકોએ ત્યાં આવીને અને એવી રીતે કીધું કે અમે પ્રેમગીરી બાપુને આના ઉત્તરા અધિકારી તરીકે નિમણૂક કરીએ છીએ. એનો અમે સતત બધાએ વિરોધ કર્યો. અમે છે, અમારા પરિવાર છે, અમારા સમાજે બધાએ વિરોધ કર્યો. તોય અમે વિરોધ કર્યો, અમે આત્મવિલોપનની ચીમકી આપી, તોય એ લોકોએ એની રીતે ચાદર વિધિ કરી નાખી. તે અમે માન્ય ગણતા નથી એવી રીતે. અને જો આવી રીતે આપણે બધાને એવી રીતે એક્ઝામ્પલ તરીકે આપે કે આપણા જ ઘરમાં આવીને કોઈ અન્ય એવી રીતે કે હું આનો માલિક છું ને એવી રીતે કહી દે તો એ યોગ્ય ગણાય નહીં. અમારી માંગ એવી છે કે જો તનસુખગીરી બાપુજી અમારા મોટા બાપુ, અમારા ગુરુ સમાન છે એવી રીતે, જે લોકોની અમે કેટલો ટાઈમથી દવાખાનામાં સેવા કરીએ છીએ, એનો પરિવાર છે, એમની સાથે એમના કિશોરભાઈની બધા છે એવી રીતે એની સેવા કરે છે. રાત દિવસ અમે દવાખાનામાં કેમ દિવસો કાઢ્યા છે, વરસાદ, તાપ, તડકો, અમે ગિરનાર ઉપર જાતા કારવતા, અત્યારે રોપવે થઈ ગયો એટલે ડાયરેક્ટ બધું કરે છે, બરાબર એવી રીતે. અને અમે બાપુની રાત દિવસ સેવા કરી બાપુનું કોઈ એવી રીતે પૂછવા પણ નથી આવ્યું કોઈ પણ એવી રીતે ને કે કેમ છે બાપુને, શું છે એવી રીતે. અને અત્યારે બાપુ જ્યારે અમારા ગુરુ છે, અમારે આપ સમાન અમારું છતર વયું ગયું બાપુ એવી રીતે. અને ત્યારે બધા એવી રીતે કે છે કે અમને હક આપો, તનસુખગીરી બાપુની જગ્યાએ અમને આપી દો એવી રીતે, પણ એ યોગ્ય નથી. અમે બધા તંત્રને બધાને એક જ અપીલ કરીએ છીએ એવી રીતે કે એનો અમે સીધી લીટીના વારસદાર છે, સેવા કરવો જોઈએ એવી રીતે. આજે અમે સાહેબને એ ડિવિઝનમાં ફરિયાદ લખાવી છે, એવી રીતે કીધું છે કે સાહેબ અમને છે આનો ન્યાય આપો એવી રીતે. જે હરિગીરી બાપુ, પ્રેમગીરી બાપુએ જે આ ચાદર વિધિને કરી છે એ માન્ય રહેતી નથી એવી રીતે. ને એવું અમારા મંદિરમાં આવી અને જે પ્રોપર્ટી છે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અને આનું અમારી પાસે લખાણ પણ છે તાજેતરનું રાજાશાહી વખતનું કે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, આમાં બીજા કોઈને આવવાનો હક તમ તાર આવો કારવો, તમ તાર જમો કારવો, ભેટ પૂજા લ્યો જાઓ એવી રીતે, પણ આવું બીજું કઈ કરવાનો એમને અધિકાર નથી એવી રીતે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવ આયોજિત કરાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત 7મો ઇન્ટર કોલેજ ખેલકૂદ મહોત્સવને કુલપતિ ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટિયાએ દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો. આ તકે સીએલ કોમર્સ કોલેજના આચાર્ય મગનભાઈ ત્રાડા, વંથલી કોલેજના આચાર્ય આર.કે. ડોડિયા, બાવદીન વિનય કોલેજના આચાર્ય જે.આર. વાજા ઉપસ્થિત રહ્યા હતા. 4 જિલ્લાની 34 કોલેજોમાંથી 164 ભાઈઓ, 25 કોલેજમાંથી 90 બહેનોએ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કુલપતિ ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે રમતગમત વ્યક્તિના જીવનમાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જવાબદારી લેવાના ગુણનો વિકાસ થાય છે. જો નિયમિત રીતે રમતગમતની પ્રેક્ટિસ કરવામાં આવે તો વધુ સક્રિય અને સ્વસ્થ રહી શકાય. જ્યારે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ચોવટિયાએ જણાવ્યું હતું કે રમત એક એવી વસ્તુ છે કે જે બાળકને હસતા મોઢે હારતા પણ શીખી શકે છે. જિંદગીનો પણ એવો જ નિયમ હોય છે કે ક્યારેક જીત હોય ને ક્યારેક હાર પણ હોય. હારને જો પચાવતા આવડી જાય તો એ બાળક પોતાની જિંદગીમાં કોઈ પણ ગુણે પાછો પડતો નથી. કાર્યક્રમના પ્રારંભે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગના વડા અને રમતગમત સેલના ઇન્ચાર્જ જયસિંહ ઝાલાએ મહાનુભાવોને આવકાર્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગના સમાપન વેળાએ સીએલ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર પ્રફુલ્લ રાઠોડે આભાર દર્શન અને કાર્યક્રમનું સંચાલન ડોક્ટર લીલિત બારિયાએ કર્યું હતું. કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવેલા 7મો આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવની લિમિટેડ સ્પર્ધાઓ કે જેને એથ્લેટિક્સ કહીએ છીએ, ટોટલ 28 પ્રકારની સ્પર્ધા હોય એમાંની આ 4 સ્પર્ધા માટે વિવિધ આપણી કોલેજોમાંથી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા પધારેલા અમારા સૌના વડીલો અને માર્ગદર્શક, આ યુનિવર્સિટીને
જેમણે પોતાના એક દરેક આ યુનિવર્સિટીનું એમણે લગભગ દરેક હોદ્દા ઉપર કામ કર્યું છે અને આ યુનિવર્સિટીને આજે ગુજરાતની નંબર 1 કૃષિ યુનિવર્સિટી બનાવી શક્યા છે. SIRF રેન્કિંગમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યા હોય છે એવા ચોવટિયા સાહેબ, એમનું નામ જ છે વીપી ચોવટિયા છે. વીપી નો અર્થ હંમેશા વેરી પાવરફુલ, એવા વેરી પાવરફુલ ચોવટિયા સાહેબ જે આપણી યુનિવર્સિટી પાસે, આપણે તો નરસિંહ મહેતાની જેમ ભજન કરીએ છીએ, આપણી પાસે નથી ગ્રાઉન્ડ, નથી બિલ્ડિંગ, આપણી પાસે તો ભાવ ભજન છે. પણ આપણને હંમેશા કોઈ પણ રિસર્ચનો કાર્યક્રમ હોય, સ્પોર્ટ્સનો કાર્યક્રમ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, હંમેશા એમ કહે છે કે અમે તમારું નાનું બાળક, આ યુનિવર્સિટી અમારો નાનો ભાઈ છે એમ સમજીને આપણને સહકાર આપે છે. આવા નાના કાર્યક્રમમાં એમને તો ખૂબ વ્યસ્તતા છે. એટલા બધા ડિપાર્ટમેન્ટ છે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, એમનો યુનિવર્સિટી પરિવાર વતી આભાર માનું છું. આ ડોક્ટર ઝાલા કે જે સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર છે પણ રમતગમતમાં સવિશેષ રુચિથી આ કામગીરી કરી રહ્યા છે. ડોક્ટર ઝાલા, પ્રિન્સિપાલ ત્રાડા, પ્રિન્સિપાલ વાજા, પ્રિન્સિપાલ ડોડિયા, અન્ય રમતગમતના અધિકારીશ્રીઓ. ખાસ તો આપણી યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી રમતગમતને પ્રાધાન્ય એટલે આપવું જોઈએ કે આપણા વિસ્તારમાં ગીર સોમનાથ કોડીનાર વિસ્તારના ખડતલ બાળકો જ્યારે આગામી ઓલિમ્પિક ભારતમાં થવા જઈ રહ્યો છે, ગુજરાતમાં થવા જઈ રહ્યો છે, તો આપણે કઈ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ. લગભગ યુનિવર્સિટી સાહેબ 80 લાખ જેટલું બજેટ ફાળવે છે દર વર્ષે રમતગમત પાછળ. એટલે અપેક્ષા એવી છે કે તમે પરફોર્મન્સ કરો, એના કોચિંગ થવા જોઈએ, કેમ્પ થવા જોઈએ. માત્ર રમત રમવા આવો, ભેગા થાવ અને રમીને છૂટા પડો. આ રમતને માત્ર રમત ન રાખો, રમતને એક સ્પર્ધાનો ભાગ બનાવો. આવનારા સમયમાં રમતગમત ક્ષેત્રે તમારી કારકિર્દીને કેરિયર બને. તમે રમતગમત ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય લેવલે કરો, એવી શુભેચ્છા હું તમને પાઠવું છું. રમતગમત રમવાથી સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય શિક્ષા નીતિની વાત જ્યારે કરીએ છીએ ત્યારે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત આવે છે. એક કલા હોય, રમતગમત હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, આ બધાનો વિકાસ તમારામાં થાય. માત્ર ભાગ લેવા ખાતર નહીં પણ એક જનૂનથી ભાગ લ્યો, યુનિવર્સિટીના નામ માટે ભાગ લ્યો. હું જ્યારે આવ્યો ત્યારે મને ખબર હતી તમને લોકોને ટ્રેક નહોતા મળતા, આપણે ટ્રેક સૂટ આપવાના શરૂ કર્યા, તમને લોકોને સુવિધા આપવાની શરૂ કરી. હજી તમને લોકોને દરરોજના 500 કે 600 રૂપિયા પણ અમે આપીએ છીએ પર દિવસ. તમારા ખાતામાં આપવાની ઈચ્છા છે મારે, જો તમારી તૈયારી હોય તો. દાડા સાહેબ, આ બધી વસ્તુ તમારી જે કાંઈ જરૂરિયાત હોય તમે એમને કહો. ખાસ કરીને આજે એ સ્પર્ધા પૂરી થયા પછી તમે જ્યારે ઉપર રમવા જાઓ છો એ પહેલા ખરેખર કસરત કરો, ખરેખર એને લગતી પ્રેક્ટિસ કરો. તો મને આશા છે, મને વિશ્વાસ છે, હું થોડા દિવસ પહેલા એક બેનને મળ્યો હતો ગાંધીનગરમાં. એ બેન મને કહેતી હતી કે હું સરકડી ગામની દીકરી છું સાહેબ અને ભારતની વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી છું. જો આપણા વિસ્તારની દીકરી ભારતની વોલીબોલ ટીમની કેપ્ટન બની શકતી હોય તો તમે લોકો કેમ ન બની શકો? મને તમારામાં શ્રદ્ધા છે, મને તમારામાં વિશ્વાસ છે. ભાવ સાથે તમારા કોચની મહેનત, સૌ સાથે મળી જુનાગઢ વિસ્તારનું, સોરઠ વિસ્તારનું, સૌરાષ્ટ્ર વિસ્તારનું નામ રોશન કરીએ એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સરસ મજાના પરિસરમાં તમારી જે રમતો થવાની છે એના નિર્ણાયકોને પણ હું વિનંતી કરું છું કોઈ પ્રકારનો બાયસ ન રાખે. તમને એવું લાગે કોઈ બાયસ થયો છે તો સીધો મને કોન્ટેક્ટ કરજો. ઘણીવાર રમતગમતમાં આવું થતું હોય છે, એ ખેલાડી બહુ નિરુત્સાહ થતા હોય છે અને દરેક રેફરીએ ધ્યાન રાખવું જોઈએ. જો રેફરીનો નિર્ણય હંમેશા અંતિમ અને આખરી જ હોય છે, પણ રેફરી દ્વારા સિલેક્શનની પ્રક્રિયાઓમાં જ્યાં જ્યાં સિલેક્શન થાય છે ત્યાં કોઈ નબળો, નાનો, વંચિત, ગરીબ વિદ્યાર્થી જેની પાસે કોઈ ઓળખાણ નથી એવો વિદ્યાર્થી ટીમની બહાર ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે. એ પ્રકારનું સિલેક્શન થવું જોઈએ, એ પ્રકારનું કોચિંગ થવું જોઈએ, એ પ્રકારની ટીમને સુવિધા મળવી જોઈએ. તો અને તો જ રાષ્ટ્ર નિર્માણ થઈ શકે. બાકી વાતો થાય. સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભવનાથ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીથી પ્રવાસીઓ સહિતના લોકો પરેશાન થઈ ગયા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ પાણીની લાઇનને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ભવનાથ તળેટી વિસ્તારમાં ગિરનાર પર્વત પર પીવાનું પાણી પહોંચાડવા નર્મદા લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને સોનાપુરી સ્મશાનથી ભવનાથ તળેટી સુધીના રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. પૂર્વ નગર સેવક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ શિયાળાની ઋતુ હોય, ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં લોકો ગિરનારની યાત્રાએ તેમજ ભવનાથ તળેટીએ આવતા હોય છે, પરંતુ ખરાબ રસ્તાને લઈને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આથી કામગીરી પૂર્ણ થતા ત્વરિત રસ્તો બનાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવે
જેને લઈને ગિરનાર તળેટીમાં આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો ના પડે. અત્યારે ડિસેમ્બર માસમાં ખાસ કરીને રજાનો મહિનો હોય છે અને સરકારી અધિકારીઓને વગેરેને ટૂંકમાં એક વર્ષ એન્ડના માહોલમાં બધા ફરવા નીકળતા હોય છે. ત્યારે જૂનાગઢ હવે ગુજરાતની ટુરિઝમ રાજધાની તરફ ધીરે ધીરે આગળ વધી રહી છે. ત્યારે ખૂબ પ્રવાસીઓ અહીંયા આવનાર હોય એવા સંજોગોમાં હા આવશ્યક કામ જરૂરી કામ છે કરવા જ જોઈએ, પાણીની લાઈનના છે વગેરે કરવા જ જોઈએ, પરંતુ એમાં ગતિ થાય, ખૂબ ઝડપથી ગતિ થાય ને સાથે સાથે તરત ને તરત રિપેરિંગ થાય એ પણ અપેક્ષા છે. કારણ કે ભવનાથમાં જો આ પ્રકારની ભીડ કે મુશ્કેલી થશે તો પર્યટકો પણ પરેશાન થશે અને રોજિંદા લોકો પણ પરેશાન થશે. એટલે ભવનાથની લાઈનનું જે કામ, પાણીની લાઈનનું કામ ચાલુ કર્યું છે એમાં અપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે ઝડપથી કામ પૂર્ણ થાય ને સાથે સાથે ઝડપથી વ્યવસ્થિત રીતે રિપેરિંગ થાય. જેમ અમુક જગ્યાએ રિપેરિંગમાં માત્ર કાંકરી નાખવાથી ખૂબ વાહનો સ્લીપ થાય છે વગેરે થાય છે, એને બદલે ચોક્કસ અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે અને અધિકારી જ પોતે ત્યાં ઉપર દેખરેખ રાખે અને એમની જ જવાબદારીમાં આખો રોડ ફરી પાછો થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ. જૂનાગઢમાં ટ્રેન અડફેટે ગાય ઇજાગ્રસ્ત થઈ હતી. જેસરી ફાટકથી તળાવ ફાટક વચ્ચેની ઘટનામાં જૂનાગઢ વિસાવદર મીટર ગેજ ટ્રેન અડફેટે ગાય આવી ગઈ હતી. સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું કે ટ્રેન ઓવર સ્પીડમાં હતી અને વારંવાર આવા અકસ્માતો ના સર્જાય તે માટે રેલવે ટ્રેક આસપાસ દિવાલ ઊંચી લેવા સ્થાનિક લોકોએ માંગણી કરી હતી. બસ આજથી 5 મિનિટ પહેલા જે અત્યારે છેલ્લી ટ્રેન પસાર થઈ એ મારી નજર સામે મેં જોયું કે અહીંયાથી એક ગાયને ઠોકર મારીને ગઈ છે. છેલ્લે સુધી હું અહીંયા જતો આજ રસ્તા ઉપર હોવાથી ગાયોને મેં અંદર જોઈ હોવાથી મેં વાહન ધીમું પાડ્યું અને છેલ્લે સુધી જોયું ટ્રેનમાં એક ટકો પણ ધીમી કરવામાં નહોતી આવી. મારી નજર સામે ગાયને આ રીતે લગાડીને જાય છે. ગાય હવે જીવે એવા ચાન્સ ઓછા છે. તો આપણે તંત્રને નિવેદન આપીએ કે થોડુંક આ વસ્તુ પર જોવો, થોડીક અહીંયા દિવાલ લાંબી થઈ શકતી હોય, વચ્ચે અંદર જવાના રસ્તાઓ બંધ થઈ શકતા હોય તો જોવો, ધ્યાન આપો. જલારામ સોસાયટી, તળાવ દરવાજા, હરિયમ પેંડાની એક્ઝેક્ટ સામે, તળાવ ફાટક થી જયશ્રી ફાટક ની વચ્ચે અવારનવાર ઘણીવાર ગાયોને અમે બહુ રજૂઆત કરી છે. ઘણીવાર ગાયોને ઠોકર લગાડી જાય, બહુ ગાયો અહીંયા મરી ગઈ છે. ગયા અઠવાડિયે એક ભાઈનું અહીંયા જ મોત થયું હતું આ જ જગ્યાએ. ખાલી ને ખાલી દિવાલ અહીંયા ઊંચી થઈ જાય તો મૂંગા પશુઓના જીવ બચી જાય તો એ ફાયદામાં છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સાધુનો યુવતી સાથેનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. આ સાધુ વડોદરાની યુવતી સાથે 7 મહિનાની રિલેશનશિપમાં રહ્યા હોવાનું યુવતીએ વિડીયો મારફતે જણાવ્યું હતું. પગવા ઉતારી યુવતી સાથે હાથતોરા કર્યાનું વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. યુવતીએ સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટોગ્રાફ્સ વાયરલ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. સાધુએ ફ્રોડ કર્યાનો વિડીયો યુવતીએ મૂકી ન્યાય માટે અપીલ કરી હતી. સાધુ જુનાગઢનો છે કે કેમ તે અંગેના મૂંઝવણ પ્રવર્તી રહ્યા છે. આ વિડીયોની પુષ્ટિ જુનાगढ़ मिरर न्यूज चैनल करती नहीं। हाँ, वो फोटो मेरे साथ ही था और मेरे साथ वो 6-7 महीने में रहे हैं और यहाँ रहने के बाद उन्होंने भगवे भी उतार दिए थे और भगवे उतारने के बाद वो यहाँ से झूठ बोल के गए मेरे से 50,000 रुपए लेके और वो भाग गया। फिर मेरे को हर जगह से ब्लॉक कर दिया। इस विषय ने मुझे बहुत ही अंदर से डिस्टर्ब कर दिया क्योंकि वो मेरे साथ रिलेशनशिप में थे और वो मेरे बारे में सब कुछ जानते थे और सब जगह पे सोशल मीडिया पे मेरे साथ फोटो वीडियो भी डालते थे हर जगह पे। और पिछले कुछ टाइम से उन्होंने मुझे ब्लॉक करके रखा है और झूठ बोल के गए मुझसे कि मैं आ रहा हूँ। 50,000 रुपए लेके गया था, प्रॉपर्टी का कुछ नाम लेके अपनी, वो तद्दन झूठ था। वो रहवासी बीकानेर राजस्थान के है ऐसा मुझे उन्होंने बताया हुआ था। उनका सोशल मीडिया पेज है महंत श्री महंत गोविंद गिरी महाराज और उन्होंने मेरे साथ बहुत सारी फोटो वीडियो भी डाले हुए थे जो कॉलेब में थे जो उन्होंने हटा दिए हैं। मेरे सोशल मीडिया पेज है ऑफिशियल स्नो वाइट, उसके अंदर आप जाके देख सकते हो कि वो फोटो वीडियो जितने भी हम लोगों ने कॉलेब में डाले थे वो सब मेरे इंस्टा पेज में पड़े हुए हैं। और वो इंसान मेरे साथ, वो महाराज मेरे साथ रिलेशनशिप में थे और उन्होंने मेरे साथ धोखाधड़ी करके मेरे से पैसे लेके वो इंसान यहाँ से फरार हो गया। गोविंद गिरी महाराज ने मेरे साथ बहुत गलत किया है, मेरी भावनाओं के साथ बहुत ही ठेस, मेरी भावनाओं को बहुत ठेस पहुंचाया है और मुझे आप सब लोगों से न्याय चाहिए। प्लीज मेरा सपोर्ट कीजिए और मुझे न्याय दिलाइए ताकि मैं आगे जाके थोड़ा अपना माइंड स्टेबल कर सकूं क्योंकि मैं बहुत डिस्टर्ब रहती हूँ इस चीज से, माइंड से। और लोग मुझे बहुत ही पूछते हैं। वो इंसान बहुत ही बाद में मुझे पता चला कि उन्होंने बहुत जगह फ्रॉड भी किया हुआ है और बहुत सारे लोगों के मुझे डीएम आए हैं इंस्टाग्राम पे कि वो इंसान फ्रॉड है ये वो। જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સાધુના વિવાદને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેઓએ જણાવ્યું હતું કે ભાજપ અને અધિકારીઓને ફંડના આક્ષેપ અંગે ખુલાસો ન થતા સવાલો ઉપસ્થિત થયા છે। મનોજ જોશીએ મુખ્યમંત્રીને વિવાદનો સુખદ અંત લાવવા રજૂઆત કરી હતી। ફંડના આક્ષેપોનો યોગ્ય ખુલાસો કરવાની માંગણી કરી છે। અંબાજી મંદિરના મહાન પૂજ્ય તનસુખગીરી બાપુના દેહાવસાન પછીનો જે ઘટનાક્રમ વિવાદ સર્જાયો
એમાં વિવાદ શરૂ થતા જ સરકારશ્રીએ આમાં દરમિયાનગીરી કરવાની હતી. વિવાદ એટલી હદે વકરી ગયા પછી આજે વહીવટદાર મૂક્યા છે. તો કોર્પોરેશનમાં વહીવટદાર, મંદિરોમાં વહીવટદાર, આવું કેટલો સમય સુધી ચાલે? આમાં તાત્કાલિક અસરથી જે યોગ્ય સંત છે એની ગાદીપતિ તરીકે નિમણૂક કરવી જોઈએ. બીજા નંબરમાં એક ગંભીર આક્ષેપ જુનાગઢના જ એક સંત શ્રી દ્વારા આરટીઆઈમાં મળેલી માહિતી સંદર્ભે કરવામાં આવેલ કે સરકારશ્રીની સૂચના પ્રમાણે કલેક્ટરશ્રીને અધિકાર છે ગાદીપતિની નિમણૂક કરવાનો. તો ભૂતકાળના કલેક્ટરશ્રીઓ પણ 50-50 લાખ જેવી માતબર રકમનું ફંડ લીધેલું. તો આ હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન જે ખુલ્લા હાથે જે હિન્દુઓ દાન આપે છે, એ દાનની રકમ પણ જો કોઈ પાર્ટી ફંડમાં જતી હોય તો આ ખૂબ જ શરમજનક બાબત છે. સરકારશ્રી માટે અને ભાજપ પાર્ટી માટે પણ આ શરમજનક બાબત છે. એટલે અમે મુખ્યમંત્રી શ્રી CR પાટીલજી અને કલેક્ટરશ્રીને કાલે લેટર લખી અને આની CBI તપાસ કરી ન્યાયિક તપાસ થાય અને જો આવું ફંડ જો કોઈ પાર્ટી કે કલેક્ટરશ્રીને મળ્યું હોય તો આ નાણાંની રિકવરી થાય એવી અમે કાલે માંગણી કરેલી છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી છે તો તેની સામે ભાવ પણ ઘટવા લાગ્યા છે. ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી છે. હાલ ખેડૂતોને મગફળીના પ્રતિ મણના 850 થી 1100 રૂપિયા મળી રહ્યા છે. ટેકાના ભાવમાં મગફળી વેચવા જાય તો ખેડૂતોને 20 થી 25 દિવસે નાણાં મળે છે. હાલ રવિ પાક માટે નાણાંની જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. અત્યારે મગફળી વેચવા જાય તો 800 થી 1100 રૂપિયા હુજે છે અને સરકારમાં વેચવા જાય તો એ ભાવ અટાણે બહુ પૈસા મોડા આવે. ખેડૂતને અત્યારે પૈસાની જરૂર હોય એટલે ખેડૂત ફરજિયાત વેચવા નીકળે એટલે ફરજિયાત ભાવ આ ઓછા ગણાય. ખેડૂતને ભાવ આ પોષણ જોતા એટલા મળતા નથી. ફરજિયાત વેચવા પડે છે. તે શું કરે અત્યારે પીટપારા કરવા પડે, બધું કરવું પડે એટલે ખર્ચા હોય એટલે બધાને ખેડૂતને વેચવા પડે. અત્યારે એક તો આ વરસાદ થયો, મજૂરી વધી ગઈ, ખર્ચા વધી ગયા, બધું પાર કરતા બધું ખર્ચો કાઢતા માન પૂરવું પડે એમ. શું કહેશો, કેવા ભાવ મળવા જોઈએ ખેડૂતોને? ખેડૂતને ઓછામાં ઓછા 1700-1800 રૂપિયા મણના મળવા જોઈએ. અત્યારે કેટલા મળી રહ્યા છે? અત્યારે 1100 સુધી વધે છે. મગફળી લઈને યાર્ડમાં આવ્યો છું. મારે ટેકાના ભાવે વેચવી છે પણ એમાં મારે મુસીબત છે, પૈસા મોડા આવે. મારે શિયાળું વાવેતર કરવું હોય, પૈસાની જરૂર છે એટલે ફરજિયાત મારે ખુલ્લી બજારમાં 850 થી 1100 રૂપિયામાં જે આવે એ રીતે મારે વેચવું છે અને એ મારી મજબૂરી છે. અને ટેકાના ભાવમાં પૈસા સારા મળે છે પણ એમાં પૈસા મોડા મળે છે તો અમારે વાવેતર શેનું કરવું? નાણાંની જરૂર છે એટલે ફરજિયાત નુકસાની કરીને મગફળી અમારે વેચવી પડે છે. ખુલ્લી બજારમાં ખરેખર 1500 થી 1600 રૂપિયા 20 કિલોના મળવા જોઈએ. જુનાગઢ પાસેના ગામની સગીરા પર 45 વર્ષના શખ્સે દુષ્કર્મ આચરતા નાના એવા ગામમાં નરાધમ પર ફિટકાર વરસી રહ્યો છે. આ અંગે ફરિયાદ થતાની સાથે તાલુકા પોલીસે 45 વર્ષના નરાધમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જુનાગઢને અડીને આવેલા ગામમાં રહેતી 15 વર્ષની મનોદિવ્યાંગ સગીરા ગુરુવારે સવારે 11 વાગ્યે તેના ભાઈને સ્કૂલે મૂકવા માટે જતી હતી ત્યારે ગામનો મુકેશ ધનજી સગર નામના શખ્સે તરુણીનો પીછો કરીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને બાદમાં 100 રૂપિયા આપીને કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી સુનસાન થયેલી સગીરા પોતાના ઘરે પહોંચી હતી ત્યારે તેનો ચહેરો જોઈને પરિવારજનોને દીકરી સામે અઘટિત થયું હોવાની શંકા થઈ હતી, જેથી મુકેશ ધનજી સામે ફરિયાદ કરવામાં આવી હતી. તાલુકા પોલીસે પોસ્કો વગેરે મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ગણતરીની કલાકોમાં જ આરોપી મુકેશ ધનજી સગરની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરતા આરોપી શખ્સ પરિણીત હોવાનું ખુલ્યું હતું. વધુ તપાસ ઇન્ચાર્જ તાલુકા પીઆઈ ડીકે સરવૈયા ચલાવી રહ્યા છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામડામાં આરોપી મુકેશ ધનજી સગરે 15 વર્ષની સગીરા જે મંદબુદ્ધિની હોય તેમને ગઈકાલે બપોરના સમયે રૂપિયા આપવાની લાલચ બતાવી પોતાના ઘરે બોલાવેલી અને તેની સાથે દુષ્કૃત્ય આચરેલું આ વિકૃત આરોપીએ
જે સગીરા છે તેમને આ દુષ્કૃત્ય દરમિયાન ઈજાઓ પણ પહોંચાડેલી છે. વધુમાં આ આરોપી છે પોતે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હોય અને આ જે શ્રમિક પરિવારની જે સગીરા છે તેમની સાથે આ દુષ્કૃત્ય આચરતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 65, 74 અને પોક્સો એક્ટની કલમ 4, 6, 10, 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે મંદબુદ્ધિની જે સગીરા છે તેમની સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય કરતા તેમની પણ જે કાયદામાં સ્પેશિયલ જે જોગવાઈ છે તે મુજબની કલમનો પણ આમાં સમાવેશ થાય છે અને તેના વિરુદ્ધ વધુમાં વધુ સટીક પુરાવો મળે તે માટે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આ ગુનાની તપાસ કરી રહેલા છે. આ આરોપી પોતે પરણિત છે, 45 વર્ષની ઉંમર છે અને ટ્રક ડ્રાઈવર તરીકે પોતે કામ કરે છે. વધુમાં આરોપીને 2 સંતાનો છે, તેનો એક દીકરો મેરિડ પણ છે અને તેમની દીકરી છે તે પણ 17-18 વર્ષની છે અને આજે 15 વર્ષની સગીરા સાથે તેને આ પ્રકારનું કૃત્ય કરેલું છે. ઉપલેટામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઉપલેટા શહેરના ધમધમતા વિસ્તાર બસ સ્ટેન્ડ ચોકમાં ગાય ભૂગર્ભ ગટરમાં ખાબકી ગઈ હતી. ભૂગર્ભ ગટરની મોટી કુંડીઓ ઠેર ઠેર રોડની ફૂટપાથ પર ખુલ્લી હોવાથી આવા અકસ્માત સર્જાય છે. આવી સ્થિતિ અનેક વિસ્તારમાં જોવા મળે છે. વહેલી સવારે એક ગાય ખુલ્લી કુંડીમાં પડી જતા ગૌશાળાને જાણ કરવામાં આવી હતી. ગૌશાળાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ગૌશાળાની વેન લાવીને ગાયનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું. તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કશું ધ્યાન ન આપતા ઘટના બની હોવાનું લોકોએ રોષપૂર્વક જણાવ્યું હતું. બસ સ્ટેન્ડ ચોક વિસ્તારની અંદર ઢાંકની ગાડીમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર હોય ગંભીર હાલતમાં એક ગાય પડી જતા વહેલી સવારે આ રેસ્ક્યુ દ્વારા કાઢવામાં આવેલ છે. તંત્રની ભયંકર બેદરકારીને કારણે અત્યારે 2 ગાય પડી હતી. ભવિષ્યમાં કોઈ ગંભીર માનવ અકસ્માત ન થાય તેને માટે નગરપાલિકા તાત્કાલિક જાગૃત બની તાત્કાલિક અવસ્થામાં એને ઢાંકણા રિપેર કરે એવી અમારી માગણી છે. અને આ ઢાંકણા મજબૂત હોવા જોઈએ, મોટી ગટર હોય અને અવારનવાર જનાવર અને માણસોથી ભરચક વિસ્તાર હોય, તાત્કાલિક અવસ્થામાં આનું કરવું પડે એવી અમારી માગણી છે. તંત્રને એક યાદગીરી માટે કહેવામાં આવે છે કે આવા સમયે આ ઉપલેટાના આવા વિસ્તારની અંદર જો ભૂગર્ભ ગટરના જો ઢાંકણા ન હોય તો આ ખરેખર તંત્રની બેદરકારી છે. આવું અમારે અવારનવાર માણસો તો ઠીક છે પણ આ ગાયો આ બોલ જીવો બધા એના જીવનું શું. સવારમાં 5 વાગ્યામાં આ બનાવ બન્યો અને અમે રેસ્ક્યુ માટે આવ્યા અને આવી અમને સ્થાનિકો દ્વારા ધ્યાન થઈ તો અમે આવ્યા અને આ રેસ્ક્યુ કર્યું. કોના દ્વારા રેસ્ક્યુ કરાયું? અને વડચોક ગૌશાળાનો મેમ્બર છું અને એ અમે રેસ્ક્યુ માટે અમે હરમેશ માટે તૈયાર હોઈએ પણ અમારી ટીમે ભેગી થઈ જાય છે. પણ આ તંત્રને થોડુંક અમારામાં ધ્યાન દઈ અને અવારનવાર સ્થાનિક લોકો રજૂઆત કરે છે તો એ રજૂઆતને ધ્યાને લ્યો. ધોરાજી પંથકના હત્યા તેમજ આપઘાત પ્રકરણને લઈને ધોરાજી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. ધોરાજી તાલુકાના તોરણિયા ગામ વાડી વિસ્તારમાં રહેતી યુવતીના જ પરિવારમાંથી આવતો જિગ્નેશ મકવાણા યુવતીની તીક્ષ્ણ હથિયાર વડે ગળામાં ઘા મારીને હત્યા નિપજાવી હતી. ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો. મૃતક યુવતીનું નામ હસમતી ડાભી હોવાનું સામે આવ્યું છે. હત્યાની ધોરાજી પોલીસે તપાસ ચલાવી રહી છે. ત્યાં જે યુવક જિગ્નેશ પરમાર નામના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીની હત્યાની જગ્યા નજીક ઝેરી દવા પી અને આપઘાત કરીને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જિગ્નેશ પરમાર હસમતીનો સગામાં હોય તેવું જાણવા મળેલ છે. જિગ્નેશે કયા કારણોસર આપઘાત કર્યો, હસમતીને શા કારણે હત્યા કરી નાખવામાં આવી તેની તપાસ હાલ ધોરાજી પોલીસ ચલાવી રહી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દત્તાત્રેય મંદિરનો વહીવટ મામલતદારને સોંપવા માટે સવાલ ઉઠાવતા મહેશ ગિરીજી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આંતર કોલેજ ખેલકુંભ મહોત્સવ યોજાયો. સાધુનો યુવતી સાથે વિડીયો વાયરલ થતા ચકચાર.
અને જુનાગઢ પાસેના ગામની સગીરા પર 45 વર્ષના શખ્સે આચર્યું દુષ્કર્મ. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.